નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતના લોકોના હિતમાં હશે એ જ ટેરિફ મુદ્દે કરીશું કાશીથી દેશવાસીઓને કોલ આપતા પ્રધાનમંત્રી। દેશની હાલની ચૂંટણી વ્યવસ્થાને કોંગ્રેસના નેશનલ કાર્યક્રમમાં પડકાર આપતા રાહુલ ગાંધી। જામનગરમાં કૂતરાને રમાડવા જેવી નજીવી બાબતે ઉડતા ધારદાર હથિયારો, 6 ઘાયલ। એસટી નિગમ દ્વારા જામનગર ડેપોને ફાળવવામાં આવેલી 7 બસોનું લોકાર્પણ કરતા મેયર। વિવાદ, વિરોધ અને અદાલતી કાર્યવાહી વચ્ચે જામનગરમાં મેળાની તૈયારીઓને આગળ વધારતું કોર્પોરેશન। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીએ પોતાના કાશીમાં 51મા પ્રવાસ પર વારાણસી પહોંચીને 565.35 કરોડ રૂપિયાની 14 પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા હતા। તેમણે કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો પણ જાહેર કર્યો હતો। પીએમ મોદીએ લોકલ માટે વોકલ બનવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે તે ભારતે આર્થિક હિતને લઈને સજાગ રહેવું પડશે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવી પડશે। કાશીની ધરતી પરથી વડાપ્રધાને ટ્રમ્પ કે અમેરિકાનું નામ લીધા વિના આર્થિક હિતોને લઈને સજાગ રહેવું પડશે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવી પડશે। કાશીની ધરતી પરથી વડાપ્રધાને ટ્રમ્પ કે અમેરિકાનું નામ લીધા વિના ટેરિફ મામલે પરોક્ષ રીતે ટ્રમ્પને જવાબ આપી દીધો હતો। વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમે એ જ કરશું જે ભારતના હિતમાં હશે। વડાપ્રધાને કાશીના લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વિશ્વની અર્થવ્યવસ્થા સંકટમાંથી પસાર થઈ રહી છે। ભારતે પણ પોતાના આર્થિક હિતો પ્રત્યે સતર્ક રહેવું પડશે। તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અસ્થિરતાનો માહોલ છે। બધા દેશો પોતપોતાના હિતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે, એટલે ભારતે પોતાના આર્થિક હિતો પ્રત્યે સજાગ રહેવું પડશે। રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે। દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના એન્યુઅલ લીગલ કોન્ક્લેવને સંબોધતા તેમણે કહ્યું કે હવે દેશમાં ચૂંટણી પંચનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી। હું હાલની ચૂંટણી પ્રણાલી વિશે વાત કરી રહ્યો છું। મને 2014થી જ શંકા હતી કે આમાં કંઈક ગડબડ છે। તમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ શંકા હતી। કોઈ એક પાર્ટીની જંગી જીતનો ટ્રેન્ડ શંકા પેદા કરે છે। આ અંગે વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ ન મળી તે મારા માટે આશ્ચર્યજનક હતું। જ્યારે પણ અમે આ વિશે વાત કરતા હતા ત્યારે લોકો પૂછતા કે પુરાવા ક્યાં છે। પછી મહારાષ્ટ્રમાં કંઈક થયું, લોકસભા ચૂંટણીમાં અમે જીતી ગયા અને પછી 4 મહિના પછી અમે માત્ર હાર્યા જ નહીં પરંતુ સંપૂર્ણપણે ખતમ થઈ ગયા। 3 મજબૂત પક્ષો અચાનક ગાયબ થઈ ગયા। આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી સંબંધી ગરબડોના પુરાવાઓ એકત્ર કર્યા છે અને આ પુરાવાઓ જાહેર કરવામાં આવશે ત્યારે સમગ્ર દેશની રાજનીતિમાં ભૂકંપ મચી જશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું દિગ્વિજય પ્લોટમાં સટાસટી, જામનગર ડેપોને નવી 7 બસ, મેળાની તૈયારીઓને આંગણવાડી મહિલા કાર્યકરો નારાજ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ। જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે। પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર। સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થ કેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે રાત્રે સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં બંને જૂથોએ ધારદાર હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે આ મારામારીમાં બંને જૂથના મળી કુલ 6 લોકોને ઈજાઓ પહોંચી છે અને આ તમામ 6 ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રીતે જાહેર થયેલી વિગતો મુજબ શુક્રવારે રાત્રે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કૂતરા રમાડવા જેવી નજીવી બાબતે આ ડખ્ખો થયો હતો. આ ડખ્ખો દિગ્વિજય પ્લોટ શેરી નંબર 59માં રાત્રે 12 વાગ્યા આસપાસ થયો હતો. શરૂઆતમાં એવું બન્યું હતું કે રમેશભાઈ દામા નામની કોઈ વ્યક્તિએ કૂતરા રમાડવા જેવી નજીવી બાબતે કમલેશભાઈ હીરાનંદ મંગેના સગીર પુત્રને માર મારીને ટપાડ્યો હતો. ત્યારબાદ બંને પરિવારોના યુવાનો વચ્ચે સટાસટી બોલી હતી. આ બંને પરિવારો પાડોશી છે, પરંતુ સટાસટી બોલતા પાઇપ, ધોકા અને તલવારો ઉડી હતી. આ ડખ્ખા પછી જીજી હોસ્પિટલમાં સારવાર માટે કનૈયાલાલ મંગે, કમલેશ મંગે, સમીર મંગે અને નિમેશ મંગેને દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય જૂથના નિતેશ અને હિંમત નામના બે શખ્સોને પણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવ અંગે જાણ થયા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સામસામે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. સમગ્ર રાજ્યમાં એસટી નિગમ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી 30મી જુલાઈએ 95 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણમાં જામનગર એસટી ડિવિઝનને 7 નવી બસ ફાળવવામાં આવી છે. ગઈકાલે શુક્રવારે જામનગરમાં મેયર વિનોદભાઈ ખીમસોરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, જામનગર એસટીના વિભાગીય નિયામક બીસી જાડેજા અને જામનગર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા બીજેપીના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર બીજેપી પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા તથા ડેપો મેનેજર એનવી વરમોરા વગેરેની હાજરીમાં જામનગર ડિવિઝનને ફાળવવામાં આવેલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ 7 પૈકી 4 બસને લાંબા રૂટ પર મૂકવામાં આવી છે. મેયર વિનોદ ખીમસોરિયાએ નવી એસટી બસોના લોકાર્પણ પ્રસંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર ખાતે રાજ્ય સરકાર તરફથી, વાહન વ્યવહાર મંત્રી તરફથી અને મુખ્યમંત્રી દ્વારા જે આપણું બસનું 7 બસોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ 7 બસોમાં નારાયણ સરોવર, બારિયા અને અમદાવાદ એમ 7 બસોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને એને દોડવા રોડ ઉપર પેસેન્જર માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે. આમ જેમ અત્યારે એસટી બસ કૂદકે ને ભૂસકે તમે જોઈ રહ્યા છો કે આની પહેલાં આપણા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી આવીને આપણા બસ સ્ટેન્ડમાં ઘણી બધી બસોનું અને અહીંયા નવો બસ સ્ટેન્ડ ચાલુ થઈ રહ્યો છે તેની સગવડતા અને પેસેન્જરોની માંગ અને રાજ્ય સરકાર જે એસટી બસને અત્યારે સુવિધા આપી રહ્યું છે એ પ્રાઇવેટ બસ કરતાં ઘણી સુવિધા સારી હોય છે, ભાડાઓમાં પણ ઓછા હોય છે. અને જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષ કરતાં ઓછી જગ્યામાં મેળો યોજાઈ રહ્યો છે અને આ પ્રદર્શન મેદાનમાં હંગામી એસટી ડેપો પણ છે, એટલે મેળાના દિવસો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ પણ બની શકે છે. આ આખા મામલે અદાલતમાં અરજી પણ આપવામાં આવી છે, જેની સુનાવણી 4 ઓગસ્ટે છે. તે દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા તથા ધંધાર્થીઓ દ્વારા પ્રદર્શન મેદાનમાં મેળા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ દરમિયાન પ્રદર્શન મેદાનમાંથી ટ્રાવેલર્સની બસોને ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત મહાનગરપાલિકાએ વધુ એક વખત પ્રદર્શન મેદાનની આજુબાજુના ઝૂંપડાઓ હટાવ્યા છે. મહાનગરપાલિકા વર્તુળોએ એમ પણ જાહેર કર્યું છે કે આ લોકમેળા માટે ₹10 કરોડનો વીમો લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રદર્શન મેદાનમાં યોજાઈ રહેલા લોકમેળા અંગે વિવાદ અને વિરોધ થયા છે. આમ છતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવાદ અને વિરોધને અવગણીને મેળાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સૌ નગરજનો ભગવાને પ્રાર્થના કરી રહ્યા છે કે મેળા દરમિયાન કશું અજુગતું ન બને તો સારું. જામનગર સહિત રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોમાં સરકાર પ્રત્યે લાંબા સમયથી રોષ છે, કારણ કે સરકાર દ્વારા તમામ મહિલાઓના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમયથી લાવવામાં આવ્યું નથી, જેને કારણે થોડા સમયના અંતરે આંગણવાડી મહિલા કાર્યકરો દ્વારા આવેદનો અને રજૂઆતો આપવામાં આવે છે તથા આંદોલનો કરવામાં આવે છે. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ આંગણવાડી મહિલા કાર્યકરોએ જિલ્લા સેવા સદન ખાતે ધરણા કર્યા હતા અને પોતાના વિવિધ 10 જેટલા પ્રશ્નો અંગે લેખિતમાં વિસ્તૃત રજૂઆતો કરી હતી. આ સાથે આંગણવાડી બહેનોએ રાજ્યના બાળ અને મહિલા વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા તથા મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અમારા પડતર પ્રશ્નો અંગેના ઉકેલો વિશે રક્ષાબંધનના દિવસે અથવા 15મી ઓગસ્ટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે એવું અમે સૌ ઈચ્છીએ છીએ. જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમારે ના છૂટકે શાંતિપૂર્ણ રીતે આંદોલનના માર્ગે આગળ વધવું પડશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બાલા હનુમાનમાં મહાઆરતી અને કોર્પોરેશન દ્વારા દુકાનોની હરરાજી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ,
beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં તળાવની પાળે આવેલા વિશ્વવિખ્યાત બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનને 61 વર્ષ પૂર્ણ થયા છે. ગઈકાલે શુક્રવારે 1 ઓગસ્ટે અખંડ રામધૂનનો 62મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ બિહારના વતની અને હાલારમાં સ્થાયી થયેલા સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજે 1964ની સાલમાં આ અખંડ હરિનામ સંકીર્તનનો પ્રારંભ કરાવ્યો હતો. ગઈકાલે શુક્રવારે અખંડ રામધૂનને 62મું વર્ષ બેઠું હોય સમગ્ર બાલા હનુમાન મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ તરીકે મહાઆરતી યોજવામાં આવી હતી અને બજરંગબલીના ભક્તો તથા રામ ભક્તોએ દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા જુલાઈ મહિનાના પ્રારંભથી વિવિધ આવાસો ખાતેની દુકાનોની હરાજી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ અગાઉ મહાનગરપાલિકાએ 44 દુકાનોનું જાહેર હરાજીથી વેચાણ કર્યું હતું. ત્યારબાદ ગઈકાલે 1 ઓગસ્ટે ટાઉન હોલના સેલરમાં દુકાનોની હરાજીનો બીજો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. આ બીજા રાઉન્ડમાં 48 દુકાનોની હરાજી કરવાની હતી, જે પૈકી 24 દુકાનોનું વેચાણ થયું છે. દુકાનોનું કુલ અપસેટ પ્રાઇસ 2 કરોડ રાખવામાં આવી હતી. તેની સામે મહાનગરપાલિકાને આ 24 દુકાનોની હરાજી બાદ ₹2,671,00,000ની આવક થઈ હોવાનું સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોક જોશીએ જણાવ્યું છે, જે વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની અલગ અલગ આવાસ યોજનાઓમાં કુલ 92 દુકાનોની જાહેર હરાજી કરવાની હતી, જે માનનીય કમિશનર શ્રી ડી.એન. મોદી સાહેબના આદેશ અનુસાર માનનીય નાયબ કમિશનર શ્રી ડી.એ. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સિટી એન્જિનિયર શ્રી ભાવેશભાઈ જાની તેમજ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ પાઠક સાહેબ દ્વારા જે અમને સૂચના આપવામાં આવેલ તે પ્રમાણે પ્રથમ પ્રયત્ન અમે જાહેર હરાજીનો મ્યુનિસિપલ ટાઉન હોલ બેઝમેન્ટ ખાતે તારીખ 4/7/25ના કરવામાં આવેલ, જેમાં 92 દુકાનો પૈકી 44 દુકાનોનું વેચાણ થઈ ગયેલ, જે અન્વયે જામનગર મહાનગરપાલિકાને ₹4.49 કરોડની અપસેટ કિંમત સામે ₹6.25 કરોડની વેચાણ કિંમત પ્રાપ્ત થયેલ છે. જ્યારે બીજો પ્રયત્ન ગઈકાલે તારીખ 1/8/25ના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલના બેઝમેન્ટમાં જ રાખવામાં આવેલ, જેમાં 39 દુકાનોની અમારે જાહેર હરાજી કરવાની હતી. આ હરાજી સવારે 10 વાગે શરૂ કરવામાં આવેલ, જેમાં 45થી વધુ લોકોએ ભાગ લીધેલો અને જે ખાસ કરીને વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તરીકે ઓળખાતી જે ગોલ્ડન સિટી પાસે આવેલી જે આવાસ યોજના છે, જેમાં આખું જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલ છે, જેમાં 64 દુકાનો પૈકી 40 દુકાનો પ્રથમ પ્રયત્નમાં વેચાણ થઈ ગયેલ અને હાલે જે 24 દુકાનો બાકી હતી ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર મળીને, તે તમામ 24 દુકાનો છે એનું જાહેર હરાજીથી વેચાણ ગઈકાલે થઈ ગયેલ છે અને જામનગર મહાનગરપાલિકાને ₹2 કરોડની અપસેટ કિંમત સામે ₹2.67 કરોડની વેચાણ કિંમત ઉપલબ્ધ થયેલ છે. આ જાહેર હરાજીમાં અમને મ્યુનિસિપલ સભ્ય શ્રી કિશનભાઈ માડમ અને મ્યુનિસિપલ સભ્ય શ્રી અરિતભાઈ સભાએ પણ ઉપસ્થિત રહી અને જામનગર મહાનગરપાલિકાની ટીમનો ઉત્સાહ વધારેલ. સાથે સાથે આ જાહેર હરાજી દરમિયાન ચીફ એકાઉન્ટન્ટ અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી ટેક્સ જિજ્ઞેશભાઈ નિર્મલ સાહેબ પણ ઉપસ્થિત રહેલ. માનનીય નાયબ કમિશનર ડી.એ. ઝાલા સાહેબ, માનનીય સિટી એન્જિનિયર શ્રી ભાવેશભાઈ જાની સાહેબ અને કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ પાઠક પણ સતત ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપેલ છે. જામનગરની એક ખાનગી કંપનીના કર્મચારીએ જામનગરથી બહાનું બતાવીને કંપનીના માલિકને વિશ્વાસમાં લઈને પોતે વડોદરા બદલી કરાવી લીધી હતી. ત્યારબાદ વડોદરા ખાતે આ શખ્સે કોમ્પ્યુટરના માધ્યમથી કુંડાળાઓ ચિતરીને પોતાની કંપનીની બધી જ વિગતો પોતાના કોમ્પ્યુટરમાં લઈ ખુદની કંપની ઊભી કરી લીધી હતી. જામનગરની આ ખાનગી કંપનીના માલિકની ફરિયાદના આધારે મયુર નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે, જેની વિગત મુજબ એક SNTG IT સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરીને સોફ્ટવેર કંપની છે, એ કંપનીના જે પ્રોપ્રાઇટર માલિક છે એમના દ્વારા ફરિયાદ લખાવવામાં આવેલી છે કે એમના એક જૂના એમ્પ્લોય દ્વારા વર્ક ફ્રોમ હોમની માંગણી કરવામાં આવેલી હતી અને આ વર્ક ફ્રોમ હોમની જ્યારે એમને ડિવાઇસીસ અને સિસ્ટમ્સ પૂરી પાડવામાં આવેલી હતી કંપની દ્વારા, એ કંપનીના ડિવાઇસીસમાંથી સિસ્ટમમાંથી ડેટાનો અનઓથોરાઇઝ રીતે એમનો લેવામાં આવેલો છે અને ઉપયોગ કરવામાં આવેલો છે. આ બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરમાં કરવામાં આવેલી હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(4) તેમજ IT એક્ટની કલમ 66C મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ તપાસના દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક આરોપી જેનું નામ છે મહેશ ઉર્ફે મયુર સન ઓફ ડાયાભાઈ ભરડવા, એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. આ બનાવની વિગત મુજબ કે જ્યારે પણ કોઈ લોકોને જાગૃતિ માટે કહેવાનું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે કંપની કે કોઈ સંસ્થા હોય
એ જ્યારે વર્ક ફ્રોમ હોમ અથવા તો બીજા કોઈ પણ અનુસંધાને જ્યારે પોતાના ડિવાઇસીસ, મોબાઈલ કે કોઈ પણ લેપટોપ પ્રકારના ડિજિટલ ડિવાઇસીસ આપતા હોય પોતાના એમ્પ્લોઈઝને, ત્યારે એને પ્રોપરલી થરલી ચેક કરી, ફ્રિસ્કિંગ કરી અને જે એના ડેટાના ક્લોઝ છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ આપવા, જેથી કરીને આ પ્રકારની કોઈ ઘટના નિવારી શકે. જામનગરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ તકે વડાપ્રધાન મોદી તેઓના મત વિસ્તાર કાશીથી વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના 1,01,788 ખેડૂતોને કુલ ₹22.56 સહાય બેંક ખાતામાં આપવામાં આવી છે. જામનગરમાં કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગળચર, કલેક્ટર કેતન ઠક્કર, કૃષિ વૈજ્ઞાનિક કેપી બારૈયા તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને બીજેપીના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતો સમક્ષ પ્રવચન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. નરેન્દ્રભાઈ હોય, દેશના એવા પહેલા વડાપ્રધાન છે જેને કાયદેસર પાર્લામેન્ટના ફ્લોર ઉપર કીધું છે આ દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટેના તમામ પ્રયત્ન કેન્દ્ર સરકારના માધ્યમથી કરી. અને કદાચ આ બધી યોજનાઓ જેના આપણે સાક્ષી બન્યા છીએ, જેના આપણા વિસ્તારમાં 1,01,000 ખેડૂતો આપણા જ પરિવારના સદસ્યો જે લાભાર્થીઓ છે એમની આવક બમણી કરવા માટે થઈને મોદી સાહેબની કટિબદ્ધતા અને જે બોયલા છે 100% કરવાનું એ વાતની આપણને પ્રતીતિ કરાય. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક મહિલા ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરીને ₹19 કરોડની રકમ પડાવી લેવાના મામલામાં જામનગરના યશપાલસિંહ ચૌહાણ, અમીર માણેક અને ઇસ્માઇલ ખુંભિયા સહિતના સૌરાષ્ટ્રના કુલ 8 શખ્સોને ઉપાડી લેવામાં આવ્યા છે. જામનગરના બેડી વિસ્તારમાં હફીઝાબેન અસગરભાઈ પઠાણે સલીમ આમરા સહિતના 4 વિરુદ્ધ ધોકાથી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બબાલ પારિવારિક મામલામાં થઈ હતી. જામનગર નજીકના ગોરધન પરનો રોહિત પપ્પુ ભરવાડ નામનો શખ્સ ખોટી રીતે પોતાની ઓળખ ગાયોના માલિક તરીકે આપી ઢોરના ડબ્બામાંથી 3 ગાયો છોડાવી ગયો છે. આ અંગે વિજય ડાયા રાતડિયાએ રજૂઆત કરી છે. આગામી સોમવારે જામનગરમાં કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાશે, જે ખવાસ જ્ઞાતિની વાડીએથી શરૂ થઈ કાશી વિશ્વનાથ મંદિર સંપન્ન થશે. જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં હોસ્પિટલોનું રિન્યુઅલ તથા રજીસ્ટ્રેશન સંબંધી કામગીરી માટે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગર્ભ પરીક્ષણ સહિતની બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી. જામનગરમાં 2 વર્ષ અગાઉ ગીરવે મૂકેલું સોનું છોડાવીને વેચ્યા બાદ કમિશનની લાલચ આપીને છેતરપિંડી કરવાના મામલામાં નાસ્તા ફરતા નિમેશ અતુલભાઈ પિત્રોડા અને અતુલ અમૃતલાલ પિત્રોડાની ધરપકડ થઈ છે. જામનગર જિલ્લાના કાલાવડમાં જેટકોના નાયબ ઇજનેર તથા સ્ટાફની સરકારી ફરજમાં રૂકાવટ મામલે દયાબેન ભીમજીભાઈ મકવાણા નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરના નસીમબેન નામની પરિણીતાએ પતિ અવેશ વલીભાઈ મંસૂરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ પતિ સાથેના ઝઘડાથી કંટાળી ઝેર પીધા પછી હાલ સારવારમાં છે. જામનગરના 3 અને દેવભૂમિ દ્વારકાના 10 પોલીસ કર્મીઓ સહિત રાજ્યના કુલ 323 પોલીસ કર્મીઓની આંતરજિલ્લા બદલીઓ કરવામાં આવી છે. જામનગરની વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભ્ય મુકેશ માંડણભાઈ વકાતરને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજા અને દંડનો હુકમ થયો છે. 80 વર્ષના હેમતલાલ હીરાલાલ રૂડકિયા તે હરીશભાઈ, પ્રદીપભાઈ, મયુરભાઈ અને રેખાબેનના પિતાનું અવસાન થયું છે. 79 વર્ષના રમેશચંદ્ર ફૂલચંદ કોઠારી તે વિશાલ અને ચારમીબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતના લોકોના હિતમાં હશે એ જ ટેરિફ મુદ્દે કરીશું, કાશીથી દેશવાસીઓને કોલ આપતા પ્રધાનમંત્રી. દેશની હાલની ચૂંટણી વ્યવસ્થાને કોંગ્રેસના નેશનલ કાર્યક્રમમાં પડકાર આપતા રાહુલ ગાંધી. જામનગરમાં કૂતરાને રમાડવા જેવી નજીવી બાબતે ઉડતા ધારદાર હથિયારો, 6 ઘાયલ. એસટી નિગમ દ્વારા જામનગર ડેપોને ફાળવવામાં આવેલી 7 બસોનું લોકાર્પણ કરતા મેયર. વિવાદ, વિરોધ અને અદાલતી કાર્યવાહી વચ્ચે જામનગરમાં મેળાની તૈયારીઓને આગળ વધારતું કોર્પોરેશન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.